શ્રી ગુણવંત વ્યાસની ટૂંકી વાર્તા કન્યાદાન. ગમે તેમ પણ જુહીની વેલ પાસે પહોંચતા જ ચંદ્રકાંત થોભી જતો. મોઢામાં દાંતણ એમ જ અટકી પડતું ને આંખો ચોળતો હાથ સ્થિર થઈ જતો. જુહીના ફૂલોને જોતાં જ તેની આંખો પોળી થતી. સહેજ વળીને એ રસોડામાં નજર કરી લેતો. શીલાને ચા ઉકાળતી જોઈ ઝડપથી જુહીનું એક ફૂલ તોડી સૂંઘતો ને એક લાંબા શ્વાસથી જુહીની સમગ્ર સુગંધને ફેફસામાં ભરતા જાણે કે ફૂલની તાજગી એનામાં આવી ભળતી. રોમે રોમ પ્રફુલ્લિત થતો એ ફરી ફૂલને સૂંઘતો ને બે ચાર વાર એમ જ સૂંઘી ચીમળાયેલી પાંખડીઓવાળા એ ફૂલને અંગૂઠાના ટેરવે ચડાવી બીજી આંગળીની તાકાતથી વરંડાની બહાર ફેંકતો. પછી કોઈ અગમ્ય આનંદ સમાધિમાં લીન તે ચોકડીની પાળીએ બેસી ક્યાંય સુધી દાંતણ ચાવે રાખતો. શીલાના અનેક અવાજો પછી એની સમાધિ તૂટતી ને ફટાફટ કોગળા કરતો ટેબલ પર આવી પહોંચતો. તર વળી ગયેલી ચાના કપમાંથી બીજી આંગળીએ તર હટાવતો તે લિજ્જતથી ઘૂંટ ભરતો ક્યાંક ખોવાઈ જતો. નિત્યનું તો નહીં પણ નવરાશની પ્રભાતનું આ પ્રથમ દ્રશ્ય હતું. ખાસ કરીને રવિવારે કે રજાના દિવસે. બાકીના દિવસોમાં જુહી કે દાંતણ બંને બાજુએ જ રહી જતા. વોશ બેસિનમાં ટૂથપેસ્ટના ફીણ ઓકી નાખવાની તેની યાંત્રિકતા નિરસતાથી ક્યારે સમેટાઈ જતી એ ખુદ ચંદ્રકાંતને પણ ખ્યાલ ન રહેતો ને ક્લીન શેવ ચંદ્રકાંત ઉઠ્યાની 40 મિનિટમાં તો સર્ક્યુલર રૂટની શટલ પકડવા ઘરની બહાર આવી ફંગોળાતો. નવરાશી સવારનું બીજું દૃશ્ય એથી વધુ રોમાંચિત બની રહેતું. બીજા દ્રશ્યની મુખ્ય નાયિકા તરીકે શીલા ઉભરતી. જ્યારે તેને ખ્યાલ આવતો કે જુહીનું ફૂલ ચંદ્રકાંતને તોડી સૂંઘી ફેંકી દીધું છે, એ ગરજી ઉઠતી. જ્યારે પૂજા માટે ફૂલ લેવા એ જુહી પાસે પહોંચતી. કોણે તોડ્યું છે આ ફૂલ? ચંદ્રકાંત નિરુત્તર રહેતો, પણ શીલા એમ શાંત ન થતી. એ વધુ ઊંચા અવાજે ચંદ્રકાંતને જ ઉદ્દેશીને કહેતી, તમને કહું છું, તમે તોડ્યું છે આ ફૂલ? ચંદ્રકાંતની તંદ્રા તૂટતી. અધૂરી ચા એમ જ અધૂરી રહેવા દઈ એ બહાર આવતો ને આશ્ચર્ય જતાવતો શીલાને તો ઘડીક જુહીને તાકતો. તે અજાણ્યો હોવાનો ઈશારો હાથ વડે બતાવતો, મોના ભાવથી ના સૂચવતો. પણ શીલા જુહી થોડી હતી કે પાંખડીઓની જેમ વેરાઈ જાય. એ છંછેડાઈ ઉઠતી. તમારું જ આ કામ, હું જાણું ને. રિંકુ હજી જાગ્યો નથી ને માલતી આજ રવિવાર એટલે મોડી આવવાની, બીજું કોણ હોય? ચંદ્રકાંત સ્વ બચાવના પ્રયત્નો કરતો. છીંડે ચડ્યો તે ચોર. ઘરે હોય એટલે અમે દોષી તેમ? ઘરે ઓછો ત્યારે જ તો આ ફૂલ કેમ ઓછા થાય છે, હું ન જાણું? કેટલી વાર કહ્યું છે પૂજા પહેલા મારા ફૂલને ન અડવા. તું કેમ કહે છે કે તારા ફૂલને કોઈ અડ્યું છે? આ જો ડાળખી, કાંખથી છોકરું છીનવી લીધું હોય એવી લાગે છે. આ તમારું જ કામ. અને તું હમણાં ખોબો ફૂલ ખેરવી લઈશ ત્યારે કંઈ નહીં થાય તારી ડાળીઓને. એ તો લેતા આવડવું જોઈએ. ઝૂલામાંથી બાળક તીડતા હોઈએ એમ ફૂલ વીણીએ ને તો ડાળખીએ હરખાય. અને હળવે હળવે એક પછી એક ફૂલ છૂટવા લાગતી. જોયા મોટા જસોદા મૈયા, કહેતો ચંદ્રકાંત શીલાના ચાળા પાડતો. પણ
ફૂલ વીણતી એને જોતા જ એની આવડત પર વારી જતો ને તત્ક્ષણ બધું ભૂલી જઈ એને બથમાં લેવા કરતો, ભૂલી ઉઠતો મારી શીલુ. પણ શીલુ એ જ પળે આઘી ખસી જઈ, કૃત્રિમ ગુસ્સો કરતી, લાજ ભર્યું શરમાતી કહેતી, અટો આઘા, હજી નાયા નથી ને મારી પૂજા અવડાવશો. ઘણીવાર કંઈક આવી જ પડે, જાપો વળંગતી માલતી આવી ચડતી ને ભોંઠપ અનુભવતી ભાગી છૂટતી. શીલા ત્યારે વધુ શરમાતી, ઠપકા ભર્યા સ્વરે ચંદ્રકાંતને કહેતી પણ ખરી, ભોંઠા પડો હવે, નાના છો તે આમ જાહેરમાં દી છતાં. ને ચંદ્રકાંત માત્ર હસતો હસતો જુઈ સામે જોઈ રહેતો. થોડી વારે પાછી ફરતી શીલાને અનુસરતો તે શીલાથી અજાણ્યા બીજી આંગળીનું પહેલું ટેરવું જુઈની કોઈ કળી પર ફેરવતો ને પછી મલકતા મલકતા અધૂરી ચા પાસે આવતો, ત્યારે ચા પર ફરી તર જામી ગઈ હોય. ઘરમાં જુઈ પહેલાં આવી કે માલતી એ કહેવું અઘરું. ચંદ્રકાંત જુઈનો છોડ જે દિવસોમાં ઘરે વાવવા લાવેલો, કંઈક એ જ દિવસોમાં માલતીનો પરિવાર પડોશમાં રહેવા આવેલો, અથવા તો માલતીની આવન જાવન જ જુઈનો છોડ ઘરે રોપવામાં નિમિત્ત બની હોય. પણ બંનેનું અનુસંધાન ગજબનું. કહો કે પરસ્પર એકબીજાના પૂરક જેવા. ચંદ્રકાંત માટે તેમ શીલા માટે પણ. માલતી આવતી વાતાવરણમાં સુગંધ રેલાવતી ને તાજગીનો માહોલ રચી ઉડતી કૂદતી અદૃશ્ય થઈ જતી. શરૂમાં તો સોસાયટી અને ગામ બંને એને માટે નવા. નિકટના પડોશીના નાતે પૂછપરછ માટે વારે તહેવારે આવતી તે પરિચય વધતા વારે વારે આવતી થઈ ને પછી ઘરોબો બંધાતા ઘરના જેવી જ બની રહી. હશે 16-17ની. રિંકુથી 2-1 વર્ષે મોટી. પરિવારમાં 4 જણ, મા, પિતા, એ ને નાનકી. મોટી હતી પણ સાસરે. માલતી વચેટ. ઘરની સ્થિતિ સામાન્ય. છૂટું છવાયું કામ કરતા પિતાની આમદની અઠ્ઠની ખર્ચા રૂપિયા. ખર્ચને પહોંચી વળવા મા દીકરી પણ નાનું મોટું કામ કરે, ટાંકાટેભા કે ભરણ ગૂંથણ જેવું. કોઈને ઘરકામમાં પણ મદદરૂપ થાય. શીલાને તો સહાયક જ મળી ગઈ જાણે. ઘરની અડધી જવાબદારી હળવી થઈ ગઈ એની માલતી ના આવતા. હવે આવી રહી માલતી. બિચારી શરમાઈને કેવી ભાગી, જરા જોતા તો હો. એમાં શરમાવાનું શું? આ પણ એને શીખવું તો પડશે જ ને. ચંદ્રકાંત જરા નફટાઈથી વાત કરતો કે બીજી જ પળે શીલા છેડાઈ પડતી. સાવ બેશરમ ન બનો. દીકરી જેવી છે એ તમારી, ને તમે હવે નાના નથી ગુડાણા. કાલ સવારે ઘરમાં વહુ આવશે, બોલતા શીખો, ભાષા સુધારો તમારી. શીલાના ગુસ્સાને પણ ન ગાંઠતો ચંદ્રકાંત દીકરીની વાતે ડાયો થઈ જતો. શીલાની એકમાત્ર ઈચ્છા દીકરી લાવવાની ચંદ્રકાંતથી પૂરી ન થઈ શકેલી. ખબર નહીં કેમ પણ રિંકુ પછી અનેક પ્રયત્નો છતાં પણ ચંદ્રકાંત શીલાને બીજી શીલા ન જ આપી શક્યો. ડૉક્ટરના સલાહ સૂચનો પણ અફળ રહ્યા. અંતે હારી થાકીને શીલાએ તુલસીનો વિકલ્પ સ્વીકાર્યો. હવેલીએથી લઈ આવેલા છોડને જતનથી ઉછેરતી એ હવે એક સમાધાન પર આવી હતી. કન્યાદાન ન થાય તો કંઈ નહીં, તુલસી વિવાહ કરીશું. બંનેનું ફળ સરખું જ છે ને. ચંદ્રકાંતને સમજાતું નહોતું કે શીલાને કેમ સમજાવું. અતિ ધાર્મિક એવી આ વૃત્તિ અને ગમતી ન હોવા છતાં માત્ર શીલાના રાજીપે રાજી રહેતો તે હામાં હા મેળવતો. પરંતુ અંદરખાને એને થતું કે થવાનું શું છે, કન્યાદાન કરે. શાસ્ત્ર અને શાસ્ત્રીઓ તો કયા કરે, એટલે એની પાછળ પાગલ બની જવાનું. મનમાં એને થતું ખરું કે ખરું તો એ છે કે દીકરી જ ન હોય. દીકરી એટલે દુઃખનો દરિયો.
આ જોઈ લો શાંતિલાલને, મોટી વળાવી ત્યાં માલતી તૈયાર જ છે ને એમાંથી પરવરશે ત્યાં નાનકી ઊભી જ હશે સામે, કન્યાદાનનું પુણ્ય કમાવી આપવા. કમાઈને કન્યાદાન પાછળ ખર્ચાવા કરતાં એને તુલસીનો છોડ સસ્તો લાગ્યો હતો. કદાચ શીલા સાથે સહમત થવાનું એક કારણ આ પણ હતું. ચંદ્રકાંત મન મનાવતો, શીલા રાજી રહેતી. માલતી આવી ખરી પણ મોડેથી. બેડરૂમમાં છાપું બાંધતા ચંદ્રકાંતને રસોડામાં બગીચો લહેરાતો લાગ્યો. બારીએથી આવેલી હવાની લહેરે રૂમમાં જુઈની સુગંધ વેરી. ચંદ્રકાંતે એક ઊંડો શ્વાસ ભર્યો, આંખો મીચી ને જુઈનું નૈકટ્ય અનુભવતો રહ્યો. જુઈ વાવે ઝાઝા વર્ષ નહોતા થયા, પણ તોય એને વધવું કોઈ નહીં ખેંચતું. ચંદ્રકાંત ક્યારેક જુઈના ક્યારામાં માટી સરખી કરતો હોય ત્યારે તુલસીને છોડવે પાણી રેડતી શીલાને જોતાં જ કહેતો, તું ગમે તેટલું પાણી રેડશે પણ પાંગરશે તો આ વેલ જ. એ તો પાંગરે જ ને, વેલ છે તો. મારી તુલસી તો કુમળો છોડ, એ તો પાંગરશે છોડ રૂપે ને પમરશે છોડ રૂપે જ. પમરાટ તો જુઈનો તું જો, ખીલે છે ત્યારે રાત કેવી રોમાંસથી ભરી દેશે. તુલસી તો રાતે જ નહીં દિવસે પમરતી રહે ને રોગથી એ રક્ષા કરે. વાતાવરણની માદકતા તો જુઈ થકી જ. જીવનમાં માદકતા જ મુખ્ય નથી, પવિત્રતાને પણ સ્થાન હોવું જોઈએ, ખાસ કરીને વધતી વયે. શીલા ચંદ્રકાંત સામે જોઈને હસી પડતી. ચંદ્રકાંત છોભીલો પડી જતો ને દાઢી પર હાથ ફેરવતો તે તરત અરીસા સામે પહોંચી જઈ રવિવારે પણ ક્લીન શેવથી પોતાની વયને નિયંત્રિત કરતો. જુઈની માદકતા ખાસ કરીને ઉનાળાની રાતોમાં વધુ રોમાંચક પુરવાર થતી. ખુલ્લી બારીમાંથી રાત આખી જુઈ પરથી વહી આવતો મંદ મંદ પવન ચંદ્રકાંત માટે એક નશાનું કામ કરતો. દિવસ દરમિયાનની વ્યાવસાયિક દોડધામને અંતે થાકીને રાતે ઘરે આવતો. તે ફ્રેશ થઈ જમ્યા પછી સીધો જ બેડરૂમમાં આવતો. બારી વાટે આવતો સુગંધી પવન નાક વાટે ફેફસામાં અને પછી લોહીમાં ભળી જઈ વૃત્તિને વળગતો. આંખોનો નશો ઊંઘનું બાનું ધરીને શીલા પાસે અંધકાર કરાવતો ને વળતી જ પળે નશીલી બોટલ ઠલવાતી પ્યાલાને છલકાવી દેતી. તરબતર પ્યાલો કોરો થાય એ પહેલાં તો ખરે જ આંખોને ઘેરી વળતી ઊંઘ ચંદ્રકાંતને વહેલી સવારની દોડધામ ભરી જિંદગીમાં ફેંકીને જ છોડતી. ક્યારેક ખુલ્લી બોટલનો નશો ઠલવાયા વિનાનો ઠૂંઠવાઈ જતો, જ્યારે શીલા કહેતી, આજે 11 છે. ધર્મ જ પોતાના ધખારા પર ધાડ પાડતો ઠારી દેતો એવું ચંદ્રકાંતને આવા દિવસોમાં ખાસ લાગતું. તે બેઠો બેઠો જોઈને જોઈ રહેતો. અંધકારમાં જોઈ તો ખાસ કળાતી નહીં, પણ ખીલેલા ફૂલ એને ખિલખિલાટ કરતા ઝાંખા પાંખા જણાતા. શીલા પૂછતી, શું વિચારો છો? વિચારું છું આ ફૂલોની પથારી પાથરી એમાં આળોટું આખી રાત. ખબરદાર જો એક પણ ફૂલ રાતે તોડ્યું તો પાપ લાગે, ખબર છે? રાતે ફૂલ કે પાન તોડવાની શાસ્ત્રમાં ના જ છે. ચંદ્રકાંતને ફૂલ તોડવાનો વિરોધ જેટલો નહોતો કરતો એથી વધુ પાપની વાતે વસમું લાગતું. શાસ્ત્ર જાણે શસ્ત્ર બનીને કાપતું હતું. જનૂનપૂર્વક એ આંખો મીચી પડખું ફરીને સૂઈ જતો, પણ જોઈ એમ ક્યાં સૂઈ જવા દે એમાંથી. પડખાં ફેરવતો તે સુગંધના સરોવરમાં ડૂબતો તરતો તડફડતો રહેતો ને કોઈ એક અજાણી પળે સ્વપ્ન જગતમાં સરકી જઈ જોઈના બગીચામાં ખોવાઈ જતો. સવારે ફરી દોડધામ ભરી જિંદગીમાં જોઈ જીવતરના કોઈ એકાદ ખૂણે સંકોડાઈને છુપાઈ જતી, જે ફરી રાત પડે ઉછળકૂદ કરતી બહાર આવતી ને ફરી જીવતર જીવાતું લાગતું. રવિવારે કે રજાના દિવસે આરામથી ઉઠતો ચંદ્રકાંત
પ્રિય એવા દાંતણને ચાવતો ચોળતી આંખે બહાર આવતો ને જુઈ તરફ ખેંચાતો. શીલાથી બેધ્યાન ફૂલ તોડવા, સૂંઘવા, ફેંકવાની ક્રિયા અચૂક કરતા પકડાતો ત્યારે શીલાના આક્રોશનું બીજું દ્રશ્ય ફરી ભજવાતું. શીલા ગમે તે કહે, પણ આ ફૂલે ચંદ્રકાંતને એવું તો ઘેલું લગાડેલું કે એને ધર્મ અધર્મ, પાપ પુણ્ય કે નીતિ અનીતિની કોઈ વાત કેમેય ગળે ન જ ઉતરતી, તેમ ચિત્તે ન જ ચોંટતી. તક મળે એ તોડી જ લેતો એક ફૂલ, ભર ફેફસે સૂંઘી ને અંગૂઠાને ટેરવે ચડાવતો, બીજી આંગળીની તાકાતથી ઉડાડી દેતો દૂર. અનેક ફૂલ રોજબરોજ ખીલે જ છે ને, કોઈ એકાદ ફૂલ આમ આ રીતે તોડી સૂંઘી ફેંકે એમાં શીલાનો વિરોધ શાને? એ ન સમજતો તે શીલાથી અજાણતા એ ક્રિયા આચરી જ લેતો. ક્યારેક માલતી આ વાતની સાક્ષી બનતી ત્યારે મંદ મંદ હસતી, મોટે ભાગે મૂક જ રહેતી. માલતીને ફૂલ તોડવું ગમતું જ હશે ને, એ જોઈને ભૂલીને માલતીને જ જોઈ રહેતો. માલતી લજ્જાળુ ફૂલની જેમ શરમાતી ઘરમાં ઘૂસી જતી. આજે 11 છે એવું શીલાએ કહ્યું ત્યારે સેડ લસરકો પડી ગયો દાઢીએ. રવિવારે જ 11 એવું દાઢી કરતા ચંદ્રકાંતને થયું ખરું. રસ જાણે કે ઓસરતો લાગ્યો. એક પણ ફૂલ હવે નહીં રહે ડાળીએ. જોઈ આજ નક્કી વછોડાઈ જવાની. ઠાકોરજી પણ કમાલ કરે છે. ઘરનો છોરો ઘંટી ચાટે ને પડોશીને આટો. અહીં એક ફૂલ તોડીએ તોય ફરિયાદ ને ત્યાં ફૂલોનો ઢગ આખો અર્પણ. 16,108 રાણીવાળો કાળિયો ઠાકરે ફૂલોનો શોખીન લાગે જ વાલો. હશે જેવા જેના ભાગ્ય, કહેતો ચંદ્રકાંત એક પછી એક ફૂલને જુઈથી જુદા થતા જોતો દાઢી સુંવાળતો રહ્યો. ફૂલોનો થાળ ભરીને આવેલી શીલા હવેલીએ જતાં જતાં કહેતી ગઈ, આ રિંકુ ટ્યુશનથી આવે એટલે એને કોફી પાઈ દેજો અને માલતીને કહેજો કામ પતાવીને જાય. જતી શીલાને જોતો તે એમ જ ઊભો રહ્યો. માલતી આવશે જ ને એવું વિચારતો જાંપો ખુલ્લો જ રહેવા દઈ નાવા બેઠો. જોઈની ફોરમ આવવા લાગી. એ હસ્યો. ફૂલો વિનાની સુવાસ કેવી, પણ ના, કોઈનો પગરવે સંભળાયો. માલતી જ હોવી જોઈએ. હા, એની જ ચાલ છે. ફરી જુઈની સુવાસે ખેંચાયો. કમાલ છે, કહેતો તે માથું ખંખેરી ફરી નાવા લાગ્યો. બહાર આવ્યો ત્યાં સામે જ જુઈનો ખોબો ભરીને માલતી મલકાતી હતી. એને ફૂલો સાથે જોતા જ ચંદ્રકાંત અચંબાથી ઉછર્યો. અરે તું ક્યાંથી લાવી આ ફૂલ? મને ખ્યાલ છે સાહેબ, જુઈ તમને જીવથી વધુ વાલી છે. નીચી નજરે ઊભેલી માલતીના અવાજમાં કંપ હતો. ચંદ્રકાંતને શબ્દ ન મળ્યા ભાવ પ્રગટ કરવા. એ માલતીની નજીક આવ્યો. ફૂલો ભરેલા ખોબાને 2 હાથે નીચેથી ઊંચકી નાક પાસે લાવ્યો ને સુગંધની સમાધિમાં ખોવાઈ ગયો. શીલા જ્યારે પૂજામાંથી પરવારીને આવી કે તરત શાશ્ચર્ય બરાડી ઉઠી. આ ફૂલોને કોણે આ રીતે ચોળી ચૂંથીને વિખેરી નાખ્યા છે? માલતી આવેલી તારા માટે ફૂલો લઈને. 11 છે ને આજે, તે પૂજા માટે. પણ આ ફૂલોની આવી દશા કોણે કરી? શીલા લગભગ રડવા જેવી થઈ ગઈ. મેં જ તો. તારા ફૂલ તો તારી પાસે સુરક્ષિત જ હતા ને, તો વિચાર્યું કે ચાલ આજ આ ફૂલો સાથે થોડી મસ્તી કરી લઈએ. આમે ઘરનું ફૂલ તો તું અડવાઈ ક્યાં દેશે? ચંદ્રકાંત હજી મસ્તીમાં જ હતો. એટલે બીજા ફૂલને આ રીતે પીંખી નાખવાના? ફૂલોને આમ સૂંઘાય? એક પણ ફૂલ કામનું રહેવા ન દીધું. આવવા દો આજ માલ તોડીને. ફૂલ કોને આપવા એનું જ એને ભાન નથી. નાની મરી છે, આજ તો એનોય વારો છે, કહેતી શીલા રડમસ ચહેરે જ પથારી પર વેરાયેલી પાંખડીઓને ખંખેરવા લાગી. કૃષ્ણ કૃષ્ણ કહેતી એ કશુંક બોલતી રહી, પણ ચંદ્રકાંત એની સમાધિમાં જ ખોવાયેલો રહ્યો. બપોરે જમવા ટાણે શીલા થોડી હળવી જણાઈ, થોડી પ્રફુલ્લિત પણ. ચંદ્રકાંત તો હજી મોજમાં થતો. જમતા જમતા શીલા બોલી,
સાંભળ્યું તમે? આ માલતીની સગાઈ નક્કી કરી છે. હે? આશ્ચર્યથી આઘાત પામતો ચંદ્રકાંત પૂછી બેઠો. કોણે કહ્યું તને? કાલે જ વાત નક્કી થઈ. છોકરાવાળા આવેલા, બંને સંમત છે. એટલે સગાઈ ને પછી લગ્ન? હા, પણ એ લગ્ન આપણે ત્યાં થશે. એટલે કે કન્યાદાન આપણે કરીશું. તમે જ કહેલું ને કે દીકરી બાબતનું કોઈ પણ ડગલું તને ભરતા હું નહીં રોકું. એથી માંડવો આપણે ત્યાં જ નખાશે. શીલા કોઈ મનગમતા સપનામાં ખોવાવા લાગી. પણ આપણે તો તુલસી વિવાહનું નક્કી કરેલું ને. એ તો વિકલ્પ હતો. તો પછી આ? ચંદ્રકાંત આઘાતગ્રસ્ત અવસ્થામાં જ બોલ્યો. હવે જાણે કે શીલાની સમાધિ શરૂ થતી હતી. એણે કહ્યું, આ સંકલ્પ એટલે એમ કે આજે જ હવેલીએ જતાં જ મારે માલતીની મા સાથે વાત થઈ. એક તો એમની સ્થિતિ ને ઉપરથી 3 દીકરીઓ. તે મેં શુભ ઘડીએ જ વાત મૂકીને એણે હરખે હા પાડી. કન્યાદાનનો આવો અવસર ફરી ક્યારે મળવાનો? તે મેં તો હવેલીમાં હરિની સમ્મુખ જ સંકલ્પ કરી દીધો. હાથમાં એમ જ કોળિયો ઝાલેલો રહી ગયો. શુભ ઘડી ચંદ્રકાંતના મનમાં હથોડાની જેમ ઠોકાવા લાગી. શીલા હજુએ કશું કહેતી હતી, પણ ચંદ્રકાંત જાણે બધીર બની ગયો હોય એમ પોળી આંખે બોલ કરતી શીલાને સમજવા મથી રહ્યો. આ ક્ષણે અજાણતા જ એની બીજી આંગળી અંગૂઠાના ખાલી ટેરવા પર ગોળ ગોળ ફરતી હતી.